સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ, આ એક ખૂબ જ શક્તિશાળી અને પ્રેરણાદાયક વિચાર છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ વધારવાનો અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. જ્યારે આપણે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદીએ છીએ ત્યારે આપણા દેશના ઉદ્યોગો અને નાના વેપારીઓને સીધો ફાયદો થાય છે. આનાથી રોજગારીની તકો વધે છે અને દેશનું અર્થતંત્ર મજબૂત બને છે. સ્વદેશી અપનાવવાથી ભારતના નાના ઉદ્યોગો, હસ્તકલાકારો અને કારીગરોને તેમના ઉત્પાદનો વેચવાની તક મળે છે. આનાથી તેમની કળા અને પરંપરા જળવાઈ રહે છે અને તેમને આર્થિક રીતે સદ્ધર થવામાં મદદ મળે છે. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણા દેશ અને તેની સંસ્કૃતિ પ્રત્યે આદર દર્શાવે છે. આનાથી આપણને રાષ્ટ્રીય ગૌરવની લાગણી થાય છે અને આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈને આગળ વધી શકીએ છીએ. આપણે જેટલી વધારે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું તેટલી જ વિદેશી વસ્તુઓની આયાત ઓછી થશે. આનાથી દેશ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએના સંદેશને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે તથા નવરાત્રી અને દિવાળી તહેવારને અનુલક્ષીને સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજ હાટ ખાતે સાંસદ સ્વદેશી મેળાને સૌ કચ્છીજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કચ્છની જનતા સ્વદેશી બનાવટની ઘર સજાવટની સામગ્રી, ખાદી તેમજ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓની પ્રદર્શની નિહાળી શકશે તથા તેની ખરીદી કરી શકશે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વદેશી અપનાવવું માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે એક જીવનશૈલી છે જે દરેક ભારતીયને દેશના વિકાસમાં સીધો ભાગ લેવાની તક આપે છે. જો આપણે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરીએ તો ચોક્કસપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને જે અંતર્ગત ભુજ મધ્ય એટલે કે ભુજ હાટમાં આપણે 3 દિવસના સાંસદ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. નાના નાના જે આપણા કચ્છના, ગુજરાતના કે ભારતના વેપારીઓ છે એમણે 100 કરતાં વધારે વેપારીઓ અહીંયા પધાર્યા છે, આવ્યા છે અને 3 દિવસ સુધી આજે છે મેળો ચાલશે. મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે કે આપણે ભુજ હાટની આ મેળાની આપણે સૌ મુલાકાત લઈએ, એમને આપણે પ્રોત્સાહિત કરીએ, એમની પાસેથી નાની મોટી ચીજવસ્તુઓ ખરીદીએ. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર આવે છે એના પહેલાં ઘણી બધી જે ચીજવસ્તુની ખરીદી આપણે કરતા હોઈએ તો આ બધી જ સ્વદેશી ચીજવસ્તુ છે જે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણને બધાને પહેલ કરી છે અને જેના ભાગરૂપે પણ આજે મને વિચાર આવ્યો અને 3 દિવસ માટે 17, 18 અને 19 તારીખ સુધી સવારથી કરી અને સાંજ સુધી આ ચાલશે. સાથે સાથે એક દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એક દિવસ સ્વદેશી નાટક પણ રાખ્યું છે અને એક દિવસ સંગીતનો કાર્યક્રમ પણ રાખ્યો છે. તો અલગ જ પ્રકારનો અનુભવ આપણને બધાને જોવા મળશે. તો હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે સ્વદેશી મેળામાં ભુજ હાટની સૌ મુલાકાત લઈએ. આપણે જે વિનોદ સાહેબે કરેલું છે મોદી સાહેબના જન્મદિવસ માટે બહુ મેળાનું સારું છે, આપણને રિસ્પોન્સ પણ સારો છે અને સાંસદ સ્વદેશી મેળો છે આપણા માટે આ અને બહુ સરસ આપણો કરેલો છે આ મેળો અને હરેક કારીગરોને માટે સારું છે અને લોકલ ફોર વોકલ છે કે બધાને બધી વસ્તુઓ મળી રહે આપણને. મારા કને ચણિયા ચોરી છે, હમણાં તો નાના અમે એક શોર્ટ્સ ને બધું પણ બનાવ્યા છે કે નાના છોકરાઓ એનું કરી શકે. માથાની કેપ છે અને ચણિયા ચોરીમાં હરેક આઈટમ છે, બ્લાઉઝ છે, કમખા છે કે આપણે જે અહીંયાના જ આપણે પહેરવેશ પહેરીને લોકો રમી શકે અને એનો ઉપયોગ કરી શકે ખાસ.